નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આપણે પહેલાં છાશ, દહીં બધા વિશે જોયું, તો હવે આપણે જોઈએ માખણ વિશે। તો માખણ ખાસ કરીને કેવું ખાવું જોઈએ? આપણે તો જાણીએ જ છીએ કે કાનાને માખણ ભાવે રે, બીજે એને નજરે ના આવે। કાનાને સૌથી વધારે પ્રિયમાં પ્રિય કોઈ વસ્તુ હોય તો તે માખણ છે। કાનો રમે તોય માખણથી રમે, ચોરી કરે તોય માખણની કરે। તો માખણમાં એવા ગુણ હશે તો જ ભગવાને એને પોતાની ખાસ પસંદગીની વસ્તુઓમાં લીધેલું છે। માખણ શરીરને બળ આપે છે, શક્તિ આપે છે, આયુષ્ય વધારે છે, ચામડી માટે ઘણું સારું છે। નાના મોટા બધાને માખણ ઉપયોગી છે, પણ માખણ પણ કેવું હોવું જોઈએ? દહીંને તાજું વલોવીને જે માખણ કાઢવામાં આવે તે જ માખણ ગુણકારી છે। પણ જે પેસ્ટિસાઇડ નાખીને આપણે માખણ ઉમેરીએ છીએ, જે બનાવીએ છીએ ને વેચાતું લઈએ છીએ, તો એ માખણમાં એટલા બધા ગુણ હોતા નથી। તો માખણ ખાસ કરીને હરસના રોગમાં બહુ ફાયદો કરે છે, અને ટ્યુબરક્લોસિસમાં પણ બ્રેડ બટર ને માખણ આપણને આપવાનું અત્યારના પણ ડૉક્ટરો કહે છે। ને આયુર્વેદમાં તો પહેલેથી જ લખેલું છે કે જેને ક્ષય રોગ થયો હોય, વા થયો હોય, હરસ થયા હોય, એ બધાને માખણ આપવું જોઈએ। દહીંમાંથી માખણ બનાવવામાં આવે એવી રીતે જ ખાસ કરીને દૂધને વલોવી ને એની અંદરથી પણ જે માખણ બનાવવામાં આવે છે એ આંખના રોગ માટે ફાયદાકારક છે। તો આ બધા આપણે માખણના ગુણ જોયા।